નમસ્કાર મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે કરીએ વરસાદની વાત. તો ગુજરાત સરકાર દ્વારા આજે તારીખ 31 તારીખથી 3 તારીખ સુધી હાઈ એલર્ટ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. હવામાન વિભાગની ગંભીર આગાહીના કારણે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળાઓમાં નવા નીરની આવક, શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ તેમજ વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી તમામ નાગરિકોને ચેતવણી રૂપે રજૂઆત વિનંતી છે કે ભારે વરસાદની આગાહી હોવાના કારણે બહાર નીકળવું નહીં કામ સિવાય. અસ્તુ.